એકતાનગર આંગણે આગામી 31 ઓક્ટોબર 2025ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ અંગે વીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બીએસએફના ડીજી દલજીત સિંહ ચૌધરીના અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી। 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને એકતાનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં દર વર્ષે યોજાતી નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા પરેડ 2025 અંગે ઉજવણી પૂર્વે પ્રારંભિક બેઠક અને પરેડ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવા માટે વીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બીએસએફના ડીજી દલજીત સિંહ ચૌધરીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને નર્મદા જિલ્લાના પરેડ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપુણા તોરવણે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા। આ વેળાએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત બીએસએફ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પણ રચનાત્મક સૂચનો કરી બેઠકમાં સહભાગી બન્યા હતા। આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી હોય આ વખતે એકતાનગર ખાતે યોજાનાર પરેડમાં વિશેષ આકર્ષણો ઉમેરાશે, જેમાં માર્ચ પાસ્ટ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને આ વર્ષે રાષ્ટ્રીય એકતા થીમ પર રાજ્યની વિવિધ ભાષાઓમાં રેખાંકિત શબ્દ એકતા ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ જેવા મહત્વના આકર્ષણો લોકોને આબેહૂબ નજરે નિહાળવા મળશે અને લબાસના દ્વારા આરંભ કાર્યક્રમ પણ યોજાશે। સર્કિટ હાઉસ ખાતે બેઠક પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ્યાં પરેડ યોજાવાની છે તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી સ્થળ નિરીક્ષણ કર્યું અને કાર્યક્રમ સંદર્ભે માહિતી મેળવી હતી, જેમાં માર્ચ પાસ્ટ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને આવાગમન પરેડ રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું। સાથે સાથે ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે એકતા પરેડ હોલ્ડિંગ લોકેશન વોકવેમાં સિટિંગ અરેન્જમેન્ટ, સ્ટેજ અને પરેડને લગતી આનુષંગિક બાબતો અંગે અધિકારીઓ સાથે પરામર્શ કરીને સૂચનો સંવાદ સાથે જાણકારી મેળવી। વરસતા વરસાદ અને પ્રાકૃતિક સૌંદર્ય અને નર્મદા નદી, સરદાર સરોવર ડેમ અને આસપાસની પ્રકલ્પોને નિહાળીને ભાવ વિભોર બન્યા અને પ્રકૃતિ અને પ્રતિમાને કાયમ યાદગીરી માટે સમૂહ તસવીર ખેંચાવીને ધન્યતા અનુભવી। આ મુલાકાત વેળાએ રેન્જ આઈજી, સીઆઈએસએફ, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ બેઠકમાં ભાગ લેવા પધારેલા અધિકારીઓ પણ સહભાગી થયા હતા।